નસવાડી તાલુકાના વાઘિયા ગામે પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે 7 વર્ષ પહેલાં સંપ બનાવવામાં આવ્યો હતો. તેમાં એક પણ પાણીનું ટીપું ન પહોંચતા હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સંપથી 25 મીટર દૂર એક નવો સંપ બનાવવામાં આવી રહ્યો છે. સરકારના નાણાં આ રીતના અધિકારીઓ વેડફી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે તેનો આ જીવતો જાગતો નમૂનો છે. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની. છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા રેહાન પટેલનો રિપોર્ટ છે કે નસવાડી તાલુકાના પોચંબામાં પાણી પુરવઠા વિભાગની યોજનામાં 119 ગામોને પોચંબા પાણી પુરવઠા યોજનાના હેઠળ ફિલ્ટરવાળું પાણી ગામે ગામ પહોંચે તે માટે સરકારે 7 વર્ષ પહેલાં 50 કરોડથી વધુના ખર્ચે પાઇપલાઇન, સંપ અને ટાંકીઓ બનાવી હતી, જેમાં અમુક ગામોમાં પાણી પહોંચ્યું જ નથી. નસવાડી તાલુકાના વાઘિયા ગામે પણ 7 વર્ષ પછી એક પણ ટીપું પાણી સંપમાં ન પહોંચતા આજે આ ગામમાં બનાવવામાં આવેલ સંપ શોભાના ગાંઠિયા સમાન છે, જેમાં 2 વીજ મીટરો લાગેલા છે, પરંતુ પાણી ન પહોંચતા 7 વર્ષથી લાઇટ બિલ સરકાર આમ જ ભરે છે. અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને પાણી પુરવઠા વિભાગ દર વર્ષે 119 ગામોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે 2 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે. ત્યારે હાલ તો સંપમાં પાણી પહોંચ્યું નથી અને સરકાર 44 કરોડની 24 ગામોને પીવાના પાણી મળે તે માટે બીજી ગ્રાન્ટ ફાળવતા તેમાંથી નવો સંપ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આદિવાસી વિસ્તારમાં આવી રીતના પાણી પુરવઠા વિભાગની કામગીરી થઈ રહી છે. જ્યારે એક સંપમાં પાણી પહોંચ્યું જ નથી ત્યારે બીજો સંપ બનાવીને સરકાર નાણાંનો વેડફાટ કરી રહી છે. હાલ તો ગ્રામજનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં ઉનાળાના સમયે વોટર વર્ક્સના બોર સુકાઈ જાય છે ત્યારે પશુઓને પાણી પીવડાવવાની મુશ્કેલી પડતી હોય છે. અમારા ગામમાં પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચે છે તેવું કાગળ ઉપર દર્શાવવામાં આવે છે. ત્યારે અધિકારીઓ ગામની મુલાકાત લઈ સાચી તપાસ કરવી જોઈએ તેમ તેમનું જણાવવું છે. સરકારી અધિકારીઓ આવી કામગીરી કરે છે તો તેમની સામે પગલાં ભરાવવા જોઈએ. ઓફિસમાં બેઠા વહીવટ કરતા અધિકારીઓ ગામની મુલાકાત લે એ જરૂરી બન્યું છે તેવું ગ્રામજનોનું કહેવું છે. હા, એક સંપમાં પાણી નહીં આવ્યું, પાછું સરકાર પાછો બીજો બનાવે છે તો આ ખોટા ખર્ચા કરે છે બધા. પાછળમાંથી પાણી આવે છે પણ એક વાર પણ પાણી આવ્યું નહીં અહીં. એ બી નિશાળ ફળિયામાં જ બનાવે છે એની બાજુમાં જ. તો એવું લાગે છે આ સરકારના પૈસા વાપરી નાખે છે ખોટા? ખોટા જ વપરાય છે આ સરકારના પૈસા બધા. આ બધા કોન્ટ્રાક્ટરો ખાલી અમે પૈસા જ પડાવી લઈ જાય છે કે હવે આ સંપ બનાવ્યો છે એની 1500 માં પાણી ગળી જાય છે અને આ પાછો બીજો ખાડામાં જ બનાવે છે. ઉનાળામાં તો આમ ગામમાં સાયલા કરે છે થોડું થોડું પાણી, પણ ઢોળાને એવું તેવું પડ્યું જરૂર તો ખરી જ પડી પાણીની. ફિલ્ટરવાળું પાણી નહીં? ના, નહીં આવતું કે. અમારા ગામની અંદર એક શ્રમ બનેલો છે ને પાણીની આવતું નથી અમારા ગામની અંદર. 5-6 વર્ષ થયા કે અને બીજો શ્રમ બને છે તો બનાવીને અમારે શું કરવું? પાણી નથી આવતું. સરકાર પાસે શું માંગણી કરીએ? અમારે પાણી નહીં આવતું, બીજું બનાવીને શું કરવું? પાણી આવવું જોઈએ ને સરકારને. પાણી છોડવું જોઈએ ને. પાણી તો આવતું નહીં, બનાવીને શું કરવું? પાણી મળવું જોઈએ ને. મળતું નથી તો શું કરવું? બનાવીને શું કરશું? નવી આયોજન બનાવે પણ બનાવ્યા કામ થવું જોઈએ ને. આપને આ વિડીયો કેવો લાગ્યો એ અમને અમારા કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.